નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1072મો એપિસોડ અને 1072મા એપિસોડમાં એક પર્દાફાશ છે. પહેલો મુદ્દો પર્દાફાશ છે. મુદ્દો છે કાગળ પર ગરીબ કોર્પોરેટર, એવા કોર્પોરેટર કે જે ઝૂંપડામાં રહે છે અને એમને સરકારી આવાસની જરૂર છે, એમના પરિવારજનો માટે એમનો પર્દાફાશ કરવો છે. અને બીજો મુદ્દો છે કોંગ્રેસના નેતા કેમ બન્યા રણછોડ. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતા ચૂંટણીનું નામ સાંભળતા જ કાંપવા લાગ્યા છે અને ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે. એ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે જે અહીંયા લખ્યો નથી, પણ એ મુદ્દો એ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના જ પક્ષના ભરતી મેળા પર કેવો કર્યો છે પ્રચંડ વ્યંગ. એ ત્રીજો મુદ્દો છે. શરૂઆત એક પર્દાફાશથી. આપણી તમામ સરકારોએ હરહંમેશ ગરીબનું ધ્યાન રાખ્યું છે. ગરીબને આવાસ મળે, ગરીબને રહેવા મળે તે માટે ગુજરાતમાં સરકારની અનેક યોજનાઓ છે. શહેરી વિસ્તારમાં પણ યોજના છે, મહાનગરપાલિકાઓની પોતાની યોજનાઓ છે, સાથે જ રાજ્ય સરકારની પણ યોજનાઓ છે. રાજ્ય સરકાર ખાસ કરીને ગરીબ લોકો માટે આવાસ બનાવે છે. એ જ રીતે મહાનગરપાલિકા ઝીરો સ્લમ અંતર્ગત, એટલે કે જે ઝૂંપડપટ્ટી છે એને દૂર કરી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થાયી કરવા માટે અલગ અલગ આવાસ યોજનાઓ ચલાવતી હોય છે. અને જ્યારે કોઈ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હોય ત્યારે ત્યાંથી ઝૂંપડપટ્ટી દૂર કરવી અને એ ઝૂંપડાઓ જે અતિક્રમણ કરીને બનેલા હોય છતાં પણ એમને દૂર કરી બીજી આવાસ આપવામાં આવતું હોય છે. પણ આવી આવાસ યોજનાનો દુરુપયોગ કરનારાઓની પણ કોઈ કમી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે, રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં બે મહિલા કોર્પોરેટર એમના પરિવારજનો, કોઈના ભાઈ ભત્રીજા જે પણ સગાવાલા, એમને પણ એક બે નહીં અનેક મકાનો લાગ્યા છે. કેટલા? રાજકોટ ભાજપના બે મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવ એમના 20થી વધુ સગા સંબંધીઓને ઓન પેપર તેઓ ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા એવું બતાવીને ગોકુલનગર આવાસ સ્લમ ડેવલપમેન્ટ યોજના એના મકાન લાગ્યા. અહીંયા આવાસ યોજનામાં ખાલી પડેલા 66 અને તેની બાજુની આવાસ યોજના સહિતના 193 આવાસ જે હતા, જે ઝૂંપડા હતા, એમને સાગરનગર અને બેટ દ્વારકાની ઝૂંપડપટ્ટી ખાલી કરાવી અને ત્યાં સેટલ કરવાના હતા. લાભાર્થીઓની યાદી બની. મુખ્યમંત્રીની હાજરીમાં વર્ચ્યુઅલ ડ્રો થયો. એ વર્ચ્યુઅલ ડ્રોના દ્રશ્યો પણ હશે. અને આ ડ્રોના લાભાર્થીઓની યાદીની તપાસ થઈ તો ખબર પડી કે અહીંયા આ બંને જે કોર્પોરેટર છે, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર, તેમના સગાવાલા 20થી વધુ છે જેમને આવા મકાન મળ્યા છે. કૌભાંડ કરવામાં આવ્યું છે, કરાયું છે કે સંજોગથી કૌભાંડ બન્યું હું નથી જાણતો, પણ હકીકત એ છે કે મહાનગરપાલિકાએ તપાસ કમિટી મૂકી છે અને તપાસ પૂર્ણ થયા બાદ એ જે 23 આવાસ ફળવાયા હતા એ લાભાર્થીઓનું જે લિસ્ટ છે એને સ્થગિત કરાયું છે. એટલે જેમને અપાયા હતા કે ભાઈ તમને આ લાગી ગયું મકાન, એ ના પાડવામાં આવ્યું છે, રોકી દેવામાં આવ્યું છે. સાથે જ બંને મહિલા કોર્પોરેટરોને ભારતીય જનતા પક્ષે કારણદર્શક નોટિસ પાઠવી 48 કલાકમાં ખુલાસો માગ્યો છે. બંને કોર્પોરેટરોને પક્ષ સસ્પેન્ડ કરે તેવી શક્યતા છે અને જો ફરજીવાળો હશે તો કદાચ FIR પણ થશે. ખેલ કેવા કેવા ચાલે છે ને એ જોજો ખેલ. આ બે કોર્પોરેટરમાંથી એક કોર્પોરેટર જે છે ને એમનો પોતાનો તો સરસ મજાનો બંગલો પણ છે, પરિવારમાં 4 બંગડીવાળી નહીં તો 4 પૈડાવાળી તો બહુ સારી એવી ગાડી પણ છે, બધું છે, છતાંય ઘણા ગરીબ એમનું પરિવાર. એ કોર્પોરેટરના સાસુમાં, જી હા સાસુમાં પતિદેવના માતાશ્રી એ પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને એમને પણ ડ્રોમાં પાછું મકાન લાગી પણ ગયું. આપ સમજી શકો છો કેટલા ગરીબ કોર્પોરેટરો છે મારા ગુજરાતના
કેટલા ગરીબ કોર્પોરેટરો ઝૂંપડપટ્ટીમાં રહે અને સ્લમ વિસ્તારમાં અને એમને આવું મકાન લેવું પડે. કેવી ગરીબી આવી તો, કેવી ગરીબી. ના, નથી આવું. વાત અલગ જ છે. એટલે જ આનો ભાંડાફોડ થયો છે, પર્દાફાશ થયો છે. અને આવું અનેક ઠેકાણે થતું હશે. એટલે જ આ પર્દાફાશને સમજવો જરૂરી છે. કાવાભાઈ ગોલતકર એ કોર્પોરેટર જે વજીબેન છે એમના પતિ છે. મુકેશભાઈ દોશી પ્રમુખ છે રાજકોટ ભાજપ શહેરના ભારતીય જનતા પક્ષના પ્રમુખ છે. HS પટેલ સાહેબ પૂર્વ સનદી અધિકારી છે. દોશી સાહેબ, આપનાથી શરૂઆત કરવા માગીશ. આપની પત્રકાર પરિષદો જોયેલી, આપે કહેલું કે કાર્યવાહી થશે. મારે એ જ જાણવું ને સમજવું છે, આખું આ રેકેટ થયું છે કેવી રીતે? સૌ પ્રથમ તો 7/3ના રોજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાના પરિસરની અંદર 193 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો, જેની અંદર લાભાર્થીઓને જે લાભ મળવાનો થતો હતો, એક દિવસ પછી નાની મોટી ફરિયાદો શરૂ થઈ કે આમાં ગેરરીતિ થઈ છે. અખબારોના માધ્યમથી અને ચેનલોના માધ્યમથી સમાચારો પ્રાપ્ત થયા. સમાચારના આધારે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું અને અમને સૂચના પણ એવી આપવામાં આવી સત્તાધીશો તરફથી કે આ અંગેની તપાસ સમિતિ બનવી જોઈએ. તપાસ સમિતિની નિમણૂક પણ થઈ. રાજકોટના સિટી એન્જિનિયર અલ્પનાબેનના નેજા હેઠળ કમિટી બની અને કમિટીને તાત્કાલિક અસરથી રિપોર્ટ આપવાનું સૂચના આપવામાં આવી. સર, કેમ કે એ 23 મકાન સ્થગિત કરાયા ત્યારે મારે એટલું જાણવું છે કે દાળમાં કાળું છે કે આખી દાળ કાળી હતી? તપાસના અંતે સર એવું ચોક્કસ કહી શકાય કે ગેરરીતિ સામે આવી છે. 23 આવાસો એવા છે કે જે ગેરકાયદેસર રીતે ફાળવવામાં આવ્યા છે. 1 થી વધુ મકાનો તેમની પાસે છે. 14 આવાસો એવા પણ છે જે સસ્પેક્ટેડ છે. હાલ પૂરતું તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવાની પણ સૂચના અપાણી છે અને એને સ્થગિત પણ કરવામાં આવ્યું છે. સ્પષ્ટ એવું જણાય છે કે આમાં બંને કોર્પોરેટરો ક્યાંય ને ક્યાંય સંડોવાયેલા હોય એવું સ્પષ્ટ અત્યારે દેખાય છે. તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે. આજે બંને કોર્પોરેટર વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને દેવુબેન મનસુખભાઈ જાદવ બંનેને પાર્ટી તરફથી કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે અને 48 કલાક જેટલો સમય પણ આપવામાં આવ્યો છે ખુલાસો કરવા માટેનો. તમારે કાંઈ કહેવું હોય તો ખુલાસો કરી શકો છો એવી કારણદર્શક નોટિસ પરમ દિવસે બપોરે 3 વાગ્યા સુધીમાં જવાબ આપવાની સૂચના અપાણી છે. મુકેશભાઈ જુઓ, આપ જેવા સંનિષ્ઠ વ્યક્તિ પક્ષમાં જોડાય, પક્ષનું નેતૃત્વ કરે એટલે એની અસર થતી હોય છે, હકીકત છે. અને હું જેટલું સમજું જાણું છું આપના વિશે, આપ જ્યારે પણ આ પ્રકારની ફરિયાદ આવે છે પક્ષની છબી ન ખરાબ થાય અને ખોટું ન થાય એનું ધ્યાન રાખો છો. પણ મુકેશભાઈ, કોર્પોરેટરો, તમારા પક્ષના કોર્પોરેટરો આ પ્રકારની ગતિવિધિ કરે, જુઓ મીડિયામાં અહેવાલ આવ્યા મુકેશભાઈ, તો આ કાર્યવાહી થઈ ને મુકેશભાઈ. જો આ અહેવાલ ના આવ્યા હોત તો આ 23 મકાન જેમનો હક હતો એમના જોડેથી ગયા હોત અને આ તમારા પક્ષના કોર્પોરેટરના સગાવાલા લઈ આવ્યા હોત ને. પ્રાથમિક રીતે મારે એ જ સમજવું છે મુકેશભાઈ, યોજનામાં ગડબડી ક્યાં નજરે પડી છે? ખોટું આ લોકોએ શું કર્યું હોય એવું આપને લાગી રહ્યું છે? એ તપાસ સમિતિનો વિષય પર છે, પણ સર એટલું ચોક્કસ કહીશ કે ડોક્યુમેન્ટમાં કોઈને કોઈ ભળતું નામ આપવામાં આવ્યું હોય અથવા પોતાનું આવાસ હોય અને છતાં બીજા આવાસની અપેક્ષા સાથે ફોર્મ ભર્યું હોય એવું અત્યારના સ્પષ્ટ થાય છે. પણ આવું ન થવું જોઈએ એવું પણ સ્પષ્ટ માનવું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે દરિદ્ર નારાયણની ગરીબ લોકોની જે સેવા કરવા નીકળ્યા છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કોઈ પણ ગરીબ માણસ મકાનથી વંચિત ન રહે એ પ્રકારનો એમનો પ્રયાસ છે. એ પ્રયાસ ગરીબો માટેનો છે. એટલે કોઈ ખોટો લાભ આનો લઈ જાય એ વ્યાજબી પણ નથી. એટલા માટે તપાસ સમિતિની જાહેરાત કરવામાં આવી અને એમાં કોઈ પણ કસૂરવાન હોય તો એમને છોડવામાં ન આવે એવી પાર્ટીની પણ સ્પષ્ટ સૂચના છે. એટલે આની સામે પગલાં લેવા જોઈએ એવું પાર્ટીનું અમારું મોવડી મંડળ પણ ચોક્કસ માને છે અને એટલા માટે જ અમને જે કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.
મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અપેક્ષા રાખું ખોટું હોય તો નક્કર કાર્યવાહી એવી થાય કે બીજો કોઈ પણ પક્ષનો જનપ્રતિનિધિ આ પ્રકારની હિંમત ન કરે. ખેર, વાત એક તરફી ન હોવી જોઈએ, એ કોર્પોરેટર સાથે પણ વાત કરવી જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે કોર્પોરેટર કરતાં કોર્પોરેટર પતિ, સરપંચ કરતાં સરપંચ પતિ, આ બધું કલ્ચર વધુ હોય છે. અમે જો કે એપ્રોચ પણ કર્યો, જે કોર્પોરેટર છે વજીબેન, એમના પતિ કવાભાઈને, કવાભાઈ ગોળતર. મેં જે જાણ્યું છે એ પ્રકારે ખાધે પીધે સુખી છે. ઝૂંપડપટ્ટીમાં રહેવાની એમને કે એમના પરિવારને આજે નહીં 7 પેઢીમાં જરૂર ન પડે એટલું ભગવાનની દયાથી એમની પાસે છે. છતાં પણ શું કરવા ઝૂંપડપટ્ટીમાં માતાશ્રીને રહે છે એવું બતાવીને ઘર લેવું પડ્યું સરકારનું. એ પૂછ્યું અને જાણ્યું મેં કવાભાઈ પાસે વાત કરીને. કવાભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. કવાભાઈ, રાજકોટમાં તો તમારી જબરજસ્ત પ્રતિષ્ઠા છે. મને તો રાજકોટમાં લોકો કે કવાભાઈ તો ખાધે પીધે સુખી નહીં, ધની માણસ છે. અને તમારા પરિવારમાં 9 લોકો એટલા ગરીબ કે ઝૂંપડામાં રહેવું પડે. જો એટલે જ આરોપ લાગ્યો છે તમારા પત્ની કોર્પોરેટર છે અને ગડબડી કરીને તમારા સગાવાલા 8 કે 9 સગાવાલાને તમે સરકારી ફ્લેટ અપાયા. પેલા તો હું આપને એ જણાવી દઉં કે 8 કે 9 ની જે વાત છે એ તદ્દન ખોટી વાત છે. મારો જે કુટુંબિક જે પરિવારમાં જે લોકોને ડ્રો ની અંદર જેને ફ્લેટ લાગ્યા છે એ ટોટલ 5 જણા છે. એની અંદર કોઈ 8-9 જણા છે નહીં. અચ્છા, તો ચલો 5 તો છે ને, 5 તો છે ને. 5માં તમારા માતુશ્રી પણ છે સાહેબ, એ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. અમારો પરિવાર જે છે એ અલગ અલગ રહે છે. હું પણ અલગ રહું છું, જે અમારા ભાઈઓ છે એ અલગ રહે છે, અને જે મારા મમ્મી છે એ પણ નોખા રહે છે. એને આજે પણ અહીંયા એ એરિયામાં જ રહે છે, મનસાનગરની અંદર જ રહે છે. મોટાભાઈ, તમે ને હું ને આપણા શાસ્ત્રો અને આપણા સંસ્કાર માતાને જોડે રાખવાના છે. આપણે બંગલામાં રહીએ અને માતા ઝૂંપડામાં રહે, આવું બને સાહેબ? બને? આપણી પત્ની કોર્પોરેટર બને, આપણે બંગલામાં રહીએ, આપણે ફોર્ચ્યુનર લઈને ફરીએ અને મા આપણી ઝૂંપડામાં હોય સાહેબ? હોય આવું? અરે સાહેબ, કોઈને રહેવા માંગતા ન હોય, કોઈ રહેવા દેવા માંગતા ન હોય. ભવિષ્યમાં લેવાનું જ હોય. અમે મોટું પરિવાર છીએ, એટલે મોટા પરિવારની અંદર અમારે 4 ભાઈઓ છે ને 4 બહેનો છે સાહેબ. એક પછી એકનો સમાવેશ થતો હોય. અત્યારે બાળકો બધાયના બાળકો અમારા ભાઈઓના બધા ભણે છે, એટલે બધાયના અલગ અલગ ખર્ચા મુજબ ધીમે ધીમે પ્રગતિ થતી જાય એ પ્રમાણે બિઝનેસ કરતા, ધંધો કરતા આગળ વધતા જાય. અમે વર્ષો પહેલા, હું પોતે મનસાનગર, મફતિયાપરા, સાગરનગરમાં જ હું રહેતો હતો. ભારતીય જનતા પક્ષનું કોર્પોરેશન છે રાજકોટમાં, પાકું. આપના પત્ની ભાજપના કોર્પોરેટર છે, પાકું. તો તમારા જ પક્ષે નોટિસ આપવી પડી, કોર્પોરેશને રોકી દીધું, એ જે ફાળવવાનું હતું એ ફ્લેટ રોકી દીધા. એનો મતલબ ભાજપ અને કોર્પોરેશન બંને તમારી વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરી રહ્યું છે સાહેબ. જે અમે એરિયા વાળાએ બધાએ જે ડોક્યુમેન્ટ્સ આપેલ છે એ ડોક્યુમેન્ટ બધા અધિકારીઓને આપેલ છે, અને અધિકારીઓએ બધી ચકાસણી કરી અને પછી એને ડ્રો કરેલ છે. અને જે અધિકારીઓએ જે તે સમયે આવેલ ત્યારે અમને કોઈએ એવું સૂચન કરેલ નથી કે કોઈ પણને તમારું એક મકાન હોય તો બીજું મકાન આમાં દેવામાં ન આવે. તમને ખાલી એટલું કહેવામાં આવેલ છે કે આ તમારું અહીંયા જે મકાન છે તમે એના ડોક્યુમેન્ટ આપો, મકાનની સામે તમને મકાન આપે ને તમારે અહીંથી ખાલી કરી દેવાનું છે. જો હું અણસમજુ હોય, મને સમજ ના હોય, મને રાજકોટની સમજ નહીં, નિયમની સમજ નહીં. તમે જે તમારા વાઇફ કોર્પોરેટર એટલે તમને નિયમોની ખબર હોય બધી. ભાજપનું કોર્પોરેશન એટલે ભાજપના નેતાઓને બધા નિયમોની ખબર હોય, ચેરમેન, કમિટી ચેરમેન, આ બધા. એમને જ તમારા આ સગાવાલાના ઘર જે છે ને એ સ્થગિત કર્યા. હા સાહેબ, એ મને ખ્યાલ નથી સ્થગિત કર્યા કે નથી કર્યા. જે એ તો નિયમમાં એને સાહેબ આખું ગામ જાણે સાહેબ. ઓ મારા સાહેબ, આખું ગામ જાણે. બોલો, એક સેકન્ડ, તમે ખોટું ના બોલશો. જુઓ, આખું ગામ જાણે કેન્સલ કર્યા, રદ કર્યા ઘર. લો લેટર જોતો તો આપું. તમારા પત્ની કોર્પોરેટર તમને ખબર નથી, આખા ગામને ખબર છે. રદ નહીં કર્યા ઘર ફાળવેલા રદ કર્યા કે નહીં કર્યા કહો તમારા સગાવાલાને. તમે શરૂઆતમાં જ કીધું 5 છે, 9 નથી, 5 ના કોઈ ખબર નથી. તમે શરૂઆત ત્યાંથી કરી 5 ના કર્યા, 9 ને એના ઉપર રદ કર્યા ખબર નહીં. આ તો 5 ના કર્યા ને, તો તમારા દુશ્મન તો હતા ને ભાજપ વાળા. અરે જે 5 ના રદ કરે એવું નથી કહેવા માંગતો. અમારા જે પરિવારના આજે મકાન 5 ઊભા છે એ મકાનની સામે આ મકાન એને આપવાના છે, મકાન એના સામે એને ડ્રોમાં એનું નામ ખુલેલ છે. અમને કોઈ હજી મકાન આપેલ નથી, કોઈ અમને હજી સોંપણી કરેલ નથી. કાવાભાઈ,
કાવાભાઈ આપણે જી, બધા જી. ડોક્યુમેન્ટ આપણે જ આપ્યા ને તમારા સાહેબ. 5 સગાવાલા જેમના નામે ઘર આવ્યા હા. એમને ડોક્યુમેન્ટ આપ્યા એમનો હક થતો તો જ આપ્યા હા, એમને એમનો જ હક આપ્યા. થતો તો જ આપ્યા ને બરાબર સાહેબ. તો આ કોર્પોરેશન ખોટું તમારું સાહેબ, એક આ રાજકોટ વાત- કોર્પોરેશન ખોટું આ ભાજપની બોડી ખોટી કે તમારા 5 સાહેબ, જણાનો એને- હક છીનવી લે કોઈનો જો એ જ હું કહેવા આપને માંગુ છું કે અત્યાર સુધીની અંદર અમને જે કાંઈ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા જે અને જે તે સમયના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડો એ જૂના પણ છે અને નવા પણ છે અને જે તે સમયના લાઇટ બિલો પણ છે અને અત્યારના લાઇટ બિલો પણ છે સાહેબ કોઈનું પણ ઝૂંપડું ખરીદવું હોય તો એ લોકોનું લાઇટ બિલ હોય એના ડોક્યુમેન્ટ્સ હોય પણ એવું કોઈ વસ્તુ અહીંયા બનેલ નથી જે છે આખે આખું નેચરલ છે પણ મુદ્દો અત્યારે વિપક્ષ લોકોએ આખે આખો ઊભો કરેલો છે. સરકારી આવાસ યોજનાના મકાનો ફાળવવાની પ્રક્રિયાને પારદર્શી કરવાનો પ્રયાસ ચોક્કસથી કરાયો છે પણ એ હકીકત છે આજે પણ અનેક આ પ્રકારના ખેલ ચાલે છે આજે પણ મકાનો લઈ ભાડે આપવાના ખેલ ચાલે છે આજે પણ હું સમજી નથી શકતો ઓનલાઈન સિસ્ટમમાં પણ કોર્પોરેટરના ઘરવાળાને કેવી રીતે ડોક્યુમેન્ટ આપણને લાગી જાય અંદર લાગે ખેર મારી સાથે HS પટેલ સાહેબ જોડાયા છે પટેલ સાહેબ આપ તો કમિશનર પણ રહી ચૂક્યા છો રાજકોટને જાણો પણ છો ખરેખર ગડબડી શું થતી હોય અને આ ઝીરો સ્લમના નામે આખો ખેલ કેવો થતો હોય હેતુ હતો શું અને કેવા લોકો એનો દુરુપયોગ કરી જાય રોનકભાઈ આમ તો જે આ હાઉસિંગનો ઇસ્યુ જે છે અને એમાં જે કોર્પોરેટર જે ઇન્વોલ્વ કરવાની જે બાબત બહાર આવી છે એ બેઝિકલી તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપાલિટીમાં સમગ્ર રાજ્યમાં એક ભારત સરકારની પોલિસી છે હાઉસિંગ ફોર ઓલ અને હાઉસિંગ ફોર ઓલને ધ્યાનમાં લઈને ભારત સરકાર સ્ટેટ ગવર્મેન્ટ સરકારનું અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ બધાની એક નીતિ છે નીતિ એ પ્રકારની છે કે આ જે કિસ્સો જે છે એ તો એક ઝૂંપડપટ્ટી જે મફતિયાપરાની વાત જે છે રાજકોટમાં એ જે હાઉસિંગ જે ઝૂંપડપટ્ટી જે છે એ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને PPP ધોરણે હાઉસિંગ સ્કીમ ત્યાં હાથ ધરાય ને એને જે એના બદલામાં એને આપવામાં આવે રોનકભાઈ થાય છે શું એ કહું તમને અર્બનમાં જે ઝૂંપડપટ્ટી જે છે ઇવન ઘર વિહોણા છે એ બધાનો જે ક્રાઇટેરિયાનું જે વેરિફિકેશન જે છે એ ઘણીવાર તો આપણને ઇવન વાસ્તવિક સ્થિતિ હું તમને જણાવું તો એવું પણ છે કે ઘણીવાર અમુક ઝૂંપડપટ્ટીમાં તો આખા માફિયાઓ સરકારી જમીન ઉપર કે ULCની જમીન ઉપર કે કોર્પોરેશનની જમીન ઉપર એ દબાણ કરીને પોતે ભાડા લેતા હોય હવે થાય છે શું આ હું તમને આખી મોડસ ઓપરેન્ડી કહું છું એટલા માટે આ પ્રકારનું આચરણ કરવામાં આવે છે કે આ જ લોકો પાસેથી એક ડોક્યુમેન્ટ ક્રિએટ કરવામાં આવે એમના નામે જ એમના નામે ડ્રો થાય અને જે મૂળ વ્યક્તિ હોય એની ફાળવણી અને કબજો પણ નવી જગ્યાએ ભલે ડ્રોમાં મળે પેલો જ લેતો હોય અને પછી ભાડે આપે છે નરેન્દ્રભાઈ જ રાજકોટના કિસ્સામાં નરેન્દ્ર મોદી હું જ્યારે કલેક્ટર રાજકોટ હતો ત્યારે જે ફાળવેલા મકાનો ભાડે આપી દેવામાં આવે છે એવી ફરિયાદો મળી હતી એટલે મેં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તપાસ કરાવીને સાહેબે સ્વાગત કાર્યક્રમમાં મેં જ એવું કહ્યું હતું કે સાહેબ આ દરેકની સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ અને આ બધાને ખાલી કરાવવા જોઈએ એટલે મેં એમને ખાતરી આપી 3 દિવસમાં ખાલી કરાવી નાખ્યા હતા એ જે અનધિકૃત હવે જે મુદ્દો જે છે આ કિસ્સામાં જે બાબત ધ્યાન ઉપર આવી છે એ એવી છે કે પહેલાં તો ખોટા ડોક્યુમેન્ટ્સ ખોટા નામો ખોટી બાબતો લઈને માનો ડ્રોમાં લઈ લે છે આ કિસ્સો તો એવો છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેટર છે જે ઇલેક્ટેડ મેમ્બર જે છે એ જ લોકોએ આને અલોટમેન્ટમાં એને આપવામાં આવ્યા છે જે ક્રાઇટેરિયા છે રોનકભાઈ એ બહુ અગત્યનો છે એક તો પહેલાં એ ઘર વિહોણો હોવો જોઈએ કે પહેલો એની પાસે તો એ શહેરમાં કોઈક જગ્યાએ કે રાજ્યમાં કોઈ જગ્યાએ એના નામે મકાન નથી હવે આ કિસ્સામાં મને ખબર નથી કે મ્યુનિસિપલ કોર્પોરેટર લેવલના છે કદાચ જે તે વખતે એમની સ્થિતિ એવી હોઈ શકે જે ભાઈએ જે કોર્પોરેટરના પતિશ્રી જે રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ જે તે વખતે પોતે પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને તબક્કાવાર અમારી પ્રગતિ થઈ છે એવી વાત કરી પણ ખરેખર તો પાયાની બાબત એ છે કે આ જે કોર્પોરેટર કક્ષાના વ્યક્તિઓ
આવું આચરણ કરીને એ જે ડ્રોમાં, તો હવે મેં જેમ કહ્યું ને તમને કે ઓરિજિનલ જે જમીન હશે એમાં ઘરના 10-12 વ્યક્તિઓના નામે એ ઝૂંપડપટ્ટીમાં રહેતા નહીં હોય તો એમના નામે ત્યાં નામોના ડોક્યુમેન્ટ જનરેટ કરી અને આ લીધા હશે. એટલે રોનકભાઈ, આ આખા રાજ્યમાં આ તો મ્યુનિસિપલ કોર્પોરેટર માનો કે ત્યાં આગળ કોઈકની રજૂઆતને આધારે આવ્યા હશે, મ્યુનિસિપલ કમિશનર ડિટેલમાં તપાસ પણ કરશે. પણ મારું તો ત્યાં સુધી કહેવું છે કે ઇવન હું સુરતમાં હતો ત્યારે મને ખબર છે કે કાપડિયા ધારાસભ્ય હતા, એ કોરા ફોર્મ આવકના કે ચારિત્રના દાખલા કે બીજા દાખલાઓમાં એ કોરા સહીઓ સાથેના લોકો પાસે લઈને ફરતા, નામ ભરી દેતા. એવું આ કોર્પોરેટર, સરપંચ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હું તો એવું માનું કે આ વહીવટી જે કામગીરી છે ને એ ઇલેક્ટેડ મેમ્બર્સમાં આપવામાં આવે છે. તો ઇલેક્ટેડ મેમ્બર્સનું ત્યાં આનું કોઈ વેરિફિકેશનનું તો મિકેનિઝમ નથી. હા, એ વ્યક્તિને જાણે, એની ઓળખ આપે, એનું કદાચ ચારિત્ર માટેનો દાખલો આપે, પણ એ આવકના દાખલા માટે ભલામણ કરે, એ ઘર વિહોણો છે એવું વળી લખીને આપે, એ બધી બાબતો ખરેખર તો સ્ક્રુટિનીના ભાગરૂપે આ બધી હું એવું માનું છું સ્પષ્ટ કે આ બંધ કરવી જોઈએ. તો જ આમાંથી જે થોડું એનો પાછું થાય છે શું, એ જ વ્યક્તિઓ પાછો જે કોઈ પણ ઇલેક્ટેડ મેમ્બર હોય એની પાસે જાય, એ પાછો ઇન્ફ્લુઅન્સ ક્રિએટ કરે, એ વહીવટી તંત્ર ઉપર ઇન્ફ્લુઅન્સ ક્રિએટ કરે કે ભાઈ આ ક્રાઇટેરિયામાં આવે છે તો આને તો ફાળવવું જોઈએ. એટલે આ કિસ્સામાં ખરેખર તો રોનકભાઈ આ બધી જ બાબતોમાં હું તો એવું કહું છું કે બોનાફાઇડનેસ, જેને કહેવાય કે વ્યક્તિની બોનાફાઇડનેસ હોવી જોઈએ, એ પોતાની એક બાબત એવી હોવી જોઈએ કે ભાઈ હું આ કક્ષાએ પહોંચ્યો છું તો હું એન્ટાઇટલ નથી. પણ આપણે ત્યાં જે નીતિમતીના ધોરણો કે બીજી બધી ઘણી બધી બાબતોનું આપણે જાણીએ છીએ, એને રોકવા માટેનું મિકેનિઝમ એ જ છે. માનો કે આ મ્યુનિસિપલ કાઉન્સિલરે ખોટી બાબતો રજૂ કરીને જો આ ફાળવણી કરી હોય તો હું માનું છું ત્યાં સુધી એ ફોજદારી કાર્યવાહી એકલાથી નહીં, હું એવું માનું છું કે એણે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. હોદ્દાનો દુરુપયોગ કરી અને એમને ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ, હું તો જ આની ઇમ્પેક્ટ આવે. એટલે રોનકભાઈ, આ રાજકોટમાં આ કિસ્સો ધ્યાનમાં આવ્યો છે અને એના આધારે પગલાં લેવાશે, કદાચ કોઈકે રજૂઆત કરી હશે. પણ હું વાસ્તવિક સ્થિતિની વાત કરું તો આ જેટલા આવાસ યોજનાઓ હેઠળ ફાળવ્યા છે, ખરેખર આવાસ યોજના સારી છે, આવાસો મળે છે એ બરાબર, પણ હું તમને દાવા સાથે કહી દઉં કે 30 થી 40% આવાસો તો ભાડેથી આપવામાં આવે. બિલકુલ. અને ઘણા મકાનોમાં તો કોમર્શિયલ એક્ટિવિટી પણ ચાલે છે. એટલે આ વસ્તુને ખરેખર તો રોકવી જરૂરી છે. રોનકભાઈ, પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અંતમાં એક જબરજસ્ત વાત કરી, ભાડેથી અપાયેલા છે. પોલીસ ભાડવાતરું પોલીસ વેરિફિકેશન થતું હોય છે, ત્યાં સીડી અપાતી હોય છે, એ પણ ચેક કરવું જરૂરી છે. જે સરકારે હાઉસિંગના મકાનો આપ્યા છે અને એ મકાન માલિકો રહે છે કે ભાડેથી, અને ભાડેથી રહેતા હોય તો એનું વેરિફિકેશન થયું હોય તો પણ ખબર પડી જાય કે કેટલાય ભાડે આપ્યું. રહી વાત નૈતિકતાની, કળયુગ છે એટલે નૈતિકતાની જાજી અપેક્ષા નથી જ. ત્યારે જરૂર છે આવા જે લોકો કૌભાંડ કરતા હોય અને ગરીબનું ઘર પચાવતા હોય, આ રીતે ગરીબના હકનું, એમની ઉપર એવી કાર્યવાહી કરવી જરૂરી છે કે બીજો હિંમત ના કરે. આશા રાખું રાજકોટમાં આવું થાય, રાજકોટમાં આવું થાય. મીડિયા થકી એબીપી અસ્મિતાનું કામ નહોતું, એબીપી અસ્મિતા પાસે આ જાણકારી નહોતી આવી. પ્રિન્ટ મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો રાજકોટના, એના જ કારણે આ વાત સામે આવી છે. અમે વાતને આગળ વધારી છે. આશા રાખું મીડિયા થકી આવેલી આ જાણકારીના મૂળ સુધી કોર્પોરેશન જાય, શાસક પક્ષ પોતાના કે પારકાનું વિચાર્યા વગર જેને પણ ખોટું કર્યું છે ને એમના સામે નક્કર કાર્યવાહી કરે.